એવું જ નારણી તું નારાયણી ગ્રુપના ભરવાડ સમાજના મહિલાઓ દ્વારકા એમનો સંકલ્પ પૂરો કરવા માટે આવી ગયા છે. ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા આ સમગ્ર ધ્વજારોહણનું દ્વારકાધીશનું આયોજન કરવામાં આવ્યું છે. બેન, સૌપ્રથમ તો દ્વારકાની ભૂમિ ઉપર ધ્વજા ચડાવવાનું પ્રેરણા તમને ક્યાંથી મળી? અમે ગયા વર્ષેથી એક સંકલ્પ લીધો હતો ગ્રુપની બહેનોએ કે અમે દ્વારકામાં ધજા ચડાવશું. આજે એ ધજા અમે અર્પણ કરી છે ભગવાનના શ્રી ચરણોમાં. વર્ષ અમને એ સંકલ્પ પૂરો કરવાનો એક અમે જે અમારા મનમાં હતી લાગણી ભગવાન પ્રત્યેની, એટલે અમે આજે દ્વારકા ધજા ચડાવવા આવ્યા છીએ આ દિવસે. બેન, હંમેશા કહેતા હોય છે કે દ્વારકાનાથનો જે સંકલ્પ કોઈએ લીધો હોય એના ભક્તે હંમેશા પૂરો થતો હોય છે. તો આ સંકલ્પ તમને પૂરો કરવામાં કેવી સગવડ દ્વારકાનાથે કરી આપીને કેવો સહયોગ રહ્યો બધાનો? દ્વારકા નગરીમાં અમને એવી સગવડતા મળી અને કાલનું વાતાવરણ તમે લોકોએ જોયેલું છે કે કેટલી અડચણ આવે એમ હતી. અને આ પ્રોગ્રામ અમારો સંકલ્પ પૂરો કરવામાં કેટલા વિઘ્નો આવે, અડચણ આવે, પણ દ્વારકાધીશે અમને આમ ફૂલની જેમ સાચવ્યા. એટલે ત્યારે એવી એમ ભક્તિ, હવે તો બધાની શ્રદ્ધા બેસી ગઈ ને કે દ્વારકાધીશ માંગો 20 ને આપે 30. ઈ મારો દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નારી તું નારાયણી ગ્રુપની બહેનો સતત એટલી શક્તિ છે, સ્ત્રી શક્તિ. આજે એણે એ સાબિત કર્યું. અને બહેનો વાવાઝોડા દરમિયાન બસો કોઈ બહેનો ક્યાં ક્યાં દૂરથી ગામડેથી ઓલ ગુજરાતમાંથી બહેનો આવી છે, પણ ગમે તે રીતે અહીં દ્વારકામાં પહોંચી છે. ઘણો પૂરો થયો ને અમને એટલી આમ અંદરથી અંતરાત્મા એટલી શાંતિ મળી કે ના, અમને દ્વારકાધીશે ઘણો સપોર્ટ કર્યો ને સહાય કરી છે આજે.